એક નવા ચેલેન્જ વિડીયોમાં આજ અમે બે ટીમ પાડી રમવાના છે. તો બના રહેજો વિડીયોમાં. હાલ ઉલે કાટ મારું કાટ છે ને તારું સાપ હે ને. તો કાટ આવી છે મિત્રો, દેખાડી દઈએ. આપણે પેલા જોતી છે બેટિંગ અને આ લખન ધ્રુવ દેવલો. તો 10 ઓવરનો મેચ છે અને રન દોડાતા નથી. એક એક બેટ્સમેનને ઉતરવાનું અને બાઉન્ડ્રી ક્યાં છે એ અમે તમને કહી કરી દેવું. તો મિત્રો બાઉન્ડ્રી આ છે, આ દેખાય તમને. અને વાથી બેટિંગ કરવાની અને ત્યાંથી બાઉન્ડ્રી આ. ઓકે અભી મજા આયેગા ના ભીડો. તો મિત્રો મારી ટીમમાંથી મારી પેલા બેટિંગ છે. તો ચાલો. તો મિત્રો પેલો દડો નાખે છે અને આ પેલા દડામાં 6. તો છક્કો વયો ગયો છે. એક બોલમાં 6 રન. તો મિત્રો બીજી બોલ નાખે છે અને છક્કો. તો મિત્રો 2 બોલમાં 12 રન થયા છે અને ત્રીજો દડો નાખે અને વાઇડ, એટલે વાઇડ નું 1 રન, એટલે આપણા 13 રન થયા. તો મિત્રો ત્રીજી બોલ નાખી અને ડોટ. તો આપણા 3 બોલમાં 13 રન થયા. બન્યા રહીજો વિડીયોમાં. તો મિત્રો ચોથી બોલ આવે છે અને વાઇડ છે એટલે 1 રન ગણા. તો મિત્રો 3 બોલ અને 14 રન થયા. તો ચોથી બોલ નાખે અને આકાશમાં દડો. હેતભાઈ હેઠે પૂગી ગયા છે, પકડી લેવું લાગે છે. તો મિત્રો બચી ગયો. તો મિત્રો 5મી બોલ ફેંકે અને ડોટ. તો મિત્રો 5 બોલ અને 14 રન થયા. 6થો દડો નાખે છે હેતભાઈ. તો જોઈએ શું થાય. અને આ દડો માર્યો તો દેવાંગભાઈ જરીક રહી ગયા, નકર હમણાં એમ્બ્યુલન્સ બોલાવવું પડત. मौत को छू के टक से वापस आ सकते. તો મિત્રો બીજી ઓવરનો પહેલો બોલ નાખે અને શાનદાર 6. તો 14 ને 6 20 રન આપણા થયા. તો મિત્રો બીજી ઓવરનો બીજો બોલ ફેંકે છે. તો આ શાનદાર બોલ અને ડોટ. તો મિત્રો બીજી ઓવરનો ત્રીજો બોલ ફેંકે. और दड़ो फेंको અને हवा में गेंद और आउट. तो મિત્રો હું આઉટ થઈ ગયો છું. ટપિયારો એકાથી બોલ પકડવાનો હોય. તો હવે આપણે આપીએ લખનભાઈને બેટિંગ. તો મિત્રો લખનભાઈ મેદાનમાં આવી ગયા છે. કેવું રમે છે હવે જોઈએ. તો મિત્રો બીજી ઓવરનો ચોથો બોલ અને લખનભાઈને આવીને બેટને ઘુમાવી દીધો, પણ ડોટ બોલ. તો મિત્રો બીજી ઓવરનો 5મો બોલ ફેંકે અને ડોટ. બીજી ઓવરનો 6થો બોલ ફેંકે અને પાછળ. તો મિત્રો ત્રીજી ઓવરનો પહેલો દડો અને બેટ અડાડી દીધો અને ડોટ બોલ. તો 3 ઓવર ને 1 બોલ થયા અને 20 રન. ત્રીજી ઓવરનો બીજો બોલ ફેંકે અને ચોકો. તો 24 રન થયા અને ત્રીજી ઓવરનો ત્રીજો બોલ ફેંક્યો અને હેતભાઈ રોકી લીધો. ત્રીજી ઓવરનો ચોથો બોલ અને ત્રીજી ઓવરનો લખનભાઈની કડું ઓડે છે એટલે હેતભાઈ એક ફિલ્ડરને વિકેટ કીપિંગમાં મોકલ્યો. ત્રીજી ઓવરનો 6થો બોલ આઉટ થતા રહી. ચોથી ઓવરનો પહેલો બોલ અને માર્યો અને ડોટ. તો મિત્રો ચોથી ઓવરનો બીજો બોલ નાખે અને વિકેટ. દાંડું પાડી નાખ્યું છે. તો 24 રનમાં 2 વિકેટ. મિત્રો નવો બેટ્સમેન આવી ગયો છે, બહુ ખતરનાક છે, એટલે હેતભાઈને આગળ આવીને બોલ ફેંકવો પડશે. ચોથી ઓવરનો ત્રીજો બોલ અને ડોટ. ચોથી ઓવરનો ચોથો બોલ અને ડોટ. ચોથી ઓવરનો 5મો બોલ અને ડોટ. ચોથી ઓવરનો છેલ્લો દડો અને ડોટ. નવો બોલર ધુલોભાઈ આવી ગયો અને પેલા બોલમાં જ વિકેટ. વાહ ધુલાભાઈ વાહ. તો તેને 26 રન કરવાના, કરી શકે કે નહીં જોઈએ. તો તેને ટીમમાંથી મનુભાઈ એન્ટ્રી મારી અને કોણ પેલો બોલ નાખશે.
પેલો બોલ નાખ્યો અને વિકેટ જાતા જાતા રહી ગયો મિત્રો. તો મનુભાઈ આવી ગયા છે બેટિંગ કરવા. પેલો દડો ફેંકો અને ડોટ બોલ. તો મિત્રો બીજો બોલ નાખ્યો, હવામાં દડો લખનભાઈ પકડી લે નહીં, મૂકી દીધો લખનભાઈ. ત્રીજો બોલ નાખ્યો અને વિકેટ. તો મિત્રો ધુલાભાઈ આવી ગયા છે બેટિંગમાં, હમણાં તાળાબાળી કરશે. તો હવે ધુલાભાઈ તેનો કમાલ દેખાડશે. લીવા છુરછુરી થઈ ગઈ. હવે અમારો કેપ્ટન આવે છે બેટિંગમાં. तो मित्रों कप्तान पधार चुके हैं पिच पे और मैदान पे, तो अब दड़ा बड़ी होगी. उपाड़ो ने डॉट बॉल छठी बोल અને શાનદાર 6. બીજી ઓવર નો પહેલો બોલ 8 રન અને દડો ઉપાડ્યો અને ડોટ બોલ. બીજી ઓવર નો બીજો બોલ અને 6 રન, છક્કો મિત્રો વયો ગયો છે. બીજી ઓવરનો ત્રીજો બોલ અને વાઇડ, તો 15 રન થયા. બીજી ઓવરનો ત્રીજો બોલ અને વાઇડ એટલે 16 રન થયા. બીજી ઓવરનો ત્રીજો બોલ અને 6, તો 22 રન થઈ ગયા છે. બીજી ઓવરનો ચોથો બોલ અને નો બોલ. તો મિત્રો આ દડો ગણાય નહીં, નો બોલ હતો એટલે 1 રન થયો ને આગલી ફ્રી હિટ. તો મિત્રો હવે ફ્રી હિટ છે એટલે હું આવડતો થાય નહીં, એટલે હવે મન થાય માર દઉં. બીજી ઓવરનો ચોથો બોલ ફ્રી અને કડી અડી ગઈ. ડોટ બોલ. देखा आपने लापरवाही का नतीजा है. મિત્રો અમારી ટીમ જીતી ગઈ છે. તો હવે બીજા વિડીયોમાં મળીએ. બધાને જય માતાજી ને રામે રામ.